ગોંડલમાં જે ગુંડારાજ ચાલી રહ્યું છે અને ગોંડલની જે સ્થિતિ છે તેને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક બેઠક મળી, જેમાં ખાસ કરીને જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા અને મેહુલ બોગરા એક જ મંચ પર જોવા મળ્યા, જેમણે પાટીદાર સમાજને બાંહેધરી પણ આપી કે ગોંડલમાં જે ગુંડારાજ ચાલી રહ્યું છે તેમાં દરેક સમાજના લોકોને ગોંડલમાં ભયમુક્ત કરવાની આ ત્રણેય આગેવાનોએ બાંહેધરી આપી અને ગ્રાઉન્ડ લેવલે આ ત્રણેય પાટીદાર આગેવાનો આગળ રહેશે। ત્યારે પાટીદાર સમાજનો ગોંડલ બેઠક પર અધિકાર છે તેવો હુંકાર પણ ભરવામાં આવ્યો। આ ત્રણેય પાટીદાર આગેવાનોને સાંભળીએ કે સુરતમાં મળેલી બેઠકમાં ગોંડલમાં ગુંડાગીરી ખતમ કરવા પર આ ત્રણેય પાટીદાર આગેવાનોએ શું કહ્યું। જનતાદો કે જેણે એમની બાજુમાં ગઢ બનાવી અને પોતાની જાતને રાજા પ્રસ્થાપિત કરવા માટે હાલી નીકળ્યા છે। ગઢ બનાવે, દરબાર ભરાવે, શું સમજે છે પોતાની જાતને, શું ઓકાત છે, શું આ રાજાશાહી કહેવાય કે રાજાશાહીના નામે ચરી ખાનારાઓ આપણી ઉપર રાજ કરીને જશે, આપણને દબાવશે અને આપણે આ બધું સહન કરવાનું છે। આજે કોઈ પણ રાજકીય પાર્ટી જાતિવાદના સ્તર ઉપર ટિકિટોની વહેંચણી કરે છે, જાતિ સમીકરણો બેસાડીને ટિકિટોની વહેંચણી કરે છે, તો ગોંડલની અંદર જાતિ સમીકરણો બેસાડવામાં આવે તો ખુદ ભગવતસિંહજી મહારાજ પણ એમ કહેતા કે આ સીટ પટેલોની છે, પાટીદારોની સીટ છે। પણ એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો, પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા બે કોણીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે। હવે આપણે વાત કરીએ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડા કે જેને આપણે છોટે સરદાર તરીકે જાણીએ છીએ, સિંહનું કાળજું રાખતા નીડર વ્યક્તિત્વ કે જેને આવા જલ્લાદોની સામે બંધ પોકાર્યો હતો, પણ શું થયું? આપણે એને ગુમાવી દીધા। એક કહેવા જાવ ને તો એવું કહેવાય કે આપણે એને હરાવી દીધા, કારણ કે એના મૃત્યુ પછીથી લઈને આજ સુધી આપણે લોકો એના માટે કાંઈ જ નથી કર્યું। આજે એમના ધર્મપત્ની, એમના કહેવાય ને કે વિધવા પત્નીને જોઈએ ને તો એમ થાય, ડર લાગે એને જવાબ આપવામાં કે ભાઈ જ્યારે કાળો માટલો પહેરી હત્યારાની સામે એકલા લડતા હતા ત્યારે આપણે કોઈ એની સાથે નહોતા, હું પણ એની સાથે નહોતી, મને અફસોસ છે એ વાતનો, પણ ત્યારે હું ઘણી નાની હતી અને મેં તો વિનુભાઈ સિંગાડાનું કહેવાય ને કે એનો ચહેરો પણ મને બહુ યાદ નથી, પણ એનું કાળજું, એનું જીગર, એનો જજ્બો આજે પણ મારા અને તમારા દિલમાં બધામાં ધબધબે છે। તો વિનુભાઈ સિંગાડા માટે આપણે કાંઈ નથી કરી શક્યા અને એનો આપણને અફસોસ છે। અને આજે તમારા લોકોની સામે કહું છું કે સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાને યાદ કરીને જે એની મૂર્તિ પ્રસ્થાપિત કરવાનું જે મેં વચન આપ્યું છે ને એ મારા જીવના જોખમે પણ પૂરું કરીશ। તમે લોકો અહીંયા ઉપસ્થિત છો એ તમામ લોકોને કહું છું કે જો તમે ગોંડલને ભયમુક્ત બનાવવા માંગતા હો તો જાતિ, ધર્મ બધું સાઈડમાં રાખી અને મને સપોર્ટ કરજો, સહકાર આપજો। અને આ ખાલી સુરતની જનતા માટે નથી, આ તમામ ગુજરાતની જનતાને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે જો આવા જલ્લાદોના બાદમાંથી ગોંડલને મુક્ત કરવા માંગતા હો તો આ મુહિમમાં ભાગ લેવા માટે આવા લોકોના જે 2 નંબરના ધંધા ચાલે છે ને, જેના લીધે ગોંડલને બાંધમાં રાખે છે, જે 2 નંબરના ધંધાની આવક જ્યાંથી ખખેરે છે ને એના સરનામા મારા સુધી પહોંચાડજો, પછી હું છું ઈ છે। આજે એ લોકોના ગઢ કેની ઉપર ઉભા છે ને એ તમને કહું, ગોંડલની એપીએમસી, ગોંડલની નાગરિક બેંક, ગોંડલની નગરપાલિકા, આ બધાની ઉપર એના ગઢ ઉભા છે। એનું રાજકારણ ક્યાંથી થાય છે? અને જ્યારે આ ગઢના પાયા હલાવવા માટે જ્યારે આપણો નિખિલ ડોંગા ઉભો થયો ને તો એની ઉપર એક ગુસ્સી ટોક કરીને એને જેલમાં મોકલી દઈને એની ઉપર યાતના કરવામાં આવી। આ જ ગુસ્સી ટોકનો ઉપયોગ એને રાજુ સોલંકી ઉપર કર્યો। એ દલિત સમાજમાંથી આવે છે, પણ એમને આપણી પાસે ઘણી આશા છે, કારણ કે આપણો વર્ગ ત્યાં મોટો છે। જો આપણી સાથે આ બધું થતું હોય તો નાના સમાજ શું ન થતું હોય તમે વિચારજો। આજે એના દીકરાને અપહરણ કરવામાં આવ્યું, એને મારવામાં આવ્યો, છતાંય ગુસ્સી ટોક થઈ કોની ઉપર? રાજુ સોલંકી ઉપર। ગુસ્સી ટોક થઈ કોની ઉપર? નિખિલ ડોંગા ઉપર।
આજે રાજકુમાર જાટનો મૃત્યુ કેસ તમે જોઈ લો, બધા જાણો છો શું છે શું નહીં. દેવ સાટોડિયાની ઘટના જોઈ લો, ઢોર માર માર્યો પણ છતાંય એના બાપાને સમાધાન કરી દેવું પડ્યું. તો આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે પટેલો શાંતિથી જીવે, ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે દલિતો શાંતિથી જીવે, ગોંડલની અંદર તમે ઈચ્છો છો કે માણસો શાંતિથી જીવે, અને ગોંડલની અંદર જો તમે ઈચ્છો છો કે તમારો આવનારો વંશ શાંતિથી જીવે, તો આ એ જ સમય છે કે આપણે આવા બની બેઠેલા દાદાઓને પતાવવા પડશે. આ સમય છે જીતવાનો, આ સમય છે જીવવાનો. ક્યાં સુધી હારીને મરીને જીવશું? ગોંડલની અંદર રામ રાજ્યની સ્થાપના કરીએ, ભેગા મળીને કરીએ. બોલો, તમે માટે સહભાગી છો? તમે ગોંડલની અંદર રામ રાજ્ય સ્થાપવા માટે સહભાગી છો? તો આ જ સમય છે કે આપણે ગોંડલને આઝાદ કરાવીએ. બસ આટલી જ આશા સાથે જય હિન્દ, જય ભારત, જય સરદાર. જ્યાં સુધી હું ગોંડલને જાણું છું, એ ચાહે ઇન્ટરનેટથી હોય, ત્યાંના લોકોના માધ્યમથી હોય, નિખિલભાઈના માધ્યમથી હોય કે અન્ય રીતે હોય, ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાન છાવી જાય છે. એનો મતલબ સીધો સાધો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે, મંતવ્ય જણાવી શકે, લોકશાહીની અંદર ભાગ લઈ શકે, લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા, ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય, કોઈ વ્યક્તિ ચૂંટાય, જીતે, એને લોકશાહી કહેવાય. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી, એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે, જાણે એમની કોઈ પેઢીમાંથી આ સીટ કોઈ મૂકી ગયું હોય એ રીતે. અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહિયાળ પરિણામ આપણે જોઈ ચૂક્યા છે. એવી પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે કે હું ઈ છું જે 2008 માં 2004 માં હતો. તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે, અને બીજો પોઈન્ટ પણ છે કે જિગીશાબેને અવારનવાર કીધું અત્યારે અહીંયા 80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલએ ના હોય તો એ આપણા માટે શરમથી ડૂબી જવાની વાત છે. અને હું તો 2022 ની જ લોકસભાની વાત કરી જિગીશાબેન, તમે કહો છો પાટીદારની એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં મનીષાબેન ખૂબ ઉભા હતા, નિમિષાબેન ખૂબ ઉભા હતા, 12,000 વોટ એમના હતા અને સમથિંગ 85,000 વોટ એમને. તો પાટીદાર વ્યક્તિ ઉભા છતાં ત્યાં હારે છે. એનો મતલબ કોઈના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે મનોમંથન કરવાની જરૂર છે. પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે. કોઈના કોઈ જગ્યાએ આપણે પણ ટાંટિયા ખેંચમાં આવે છે કે ભાઈ ચાલો આપણા વ્યક્તિ ઊભા છે તો આપણે જીતાડી એમને નથી શકતા. અને એક જગ્યાએ મૂળ ઊભી થઈ હોય એને લૂંટફાટ કરવાની હોય, કબજા મારવાનો હોય, ગમે ત્યાંથી પૈસા લેવાના હોય, આજે સવારથી સાંજ આ ધંધો કરવાનો હોય. અને અત્યારે સમય બદલાણો છે, ટેકનોલોજીનો જમાનો છે, એટલે એકદમ વ્યવસ્થિત ચાલે કે ભાઈ આઈડી વાળાને સાચવવાના, સટ્ટાવાળા ઉઠી ગયા હોય તો ત્યાં ગણેશગઢમાં વહી આવવાની બધી વ્યવસ્થા થઈ જાય. પછી પેલું રમીવાળાના જે પૈસા છે એનો આપવાના હોય એના માટે ટકાવારી કરવાની. તો અત્યારે થોડોક જમાનો બદલાણો છે, એ વખતે જમાનો અલગ હતો. અત્યારે રાજવાડીની બધી ઘટના સાઈડમાં રહી છે. હવે એક માંગ ઊભી થઈ કે વિનુભાઈનું શું? તો એ વખતે સૌથી વધુ 3 ચર્ચા ગુજરાતમાં થતી. વિનુભાઈ સિંગાળ, અમારા તમારા જન્મ પહેલાની વાતો છે, મને કોકથી સાંભળવા મળી છે, મને કોકે માહિતી આપી છે. વિનુભાઈ સિંગાળ, સૌજીભાઈ કોરાટ અને પોપટલાલ સોરઠ. હવે આ સમાજની વરવી વાસ્તવિકતા કેવી છે આપણે જાણવી પડશે. જ્યારે પોપટ બાબાનું ખૂન થયું ત્યારે એમના 3 દીકરા હતા. એક દીકરાએ શપથ લીધા મનમાં કે મારે કોઈ પણ ભોગ્યાનો બદલો લેવો છે. સમાજની વરવી વાસ્તવિકતા સાંભળજો, એને બદલો ન લેવા દીધો, આખા ઘરમાં બંધ રાખ્યો. એટલો માનસિક થઈ ગયો કે પોતાના માથા ઉપર પોતે ગોળે મારી મરી. એટલે હું તમે જે પ્રતિનિધિત્વ કરવા જાય છે ને હિસ્ટ્રી જાણી લેવી. આમાં કોઈ એવું ન રાખવું વાને કેટલા ઉભા છે, વાને કોઈ જ નહીં. તમારામાં હોય તેવડ તો જ આગળ ચાલો. એમ કે આ સમાજની ખાસિયત છે. કેશુ બાપાના પહેલા ઘણા બાપા હતા, એ બધાને અનુભવ થઈ ગયો
કેશુ બાપાને થઈ ગયો ને એ પછી એટલા બાપા આવી ગયા આપણા સમાજમાં એ દરેકને અનુભવ થયો. આજે વિનુભાઈના પરિવારની પરિસ્થિતિ શું છે, આજે પોપટલાલ કે સોરઠીના પરિવારની પરિસ્થિતિ શું છે એ ત્યાંના લોકોને જ ખબર હશે. એટલો બધો સમાજે માનને મોભો આપ્યો તો આ પરિવાર જ ગોંડલમાં ન જીવતો હોય, નથી રહેતા ગોંડલમાં. કેમ? ત્યાંના લોકોને પૂછવું પડે. એટલે આપણે જે લોકો માટે લડવું છે ને પહેલા તો લોકોને મજબૂત બનાવવું પડશે, પછી જે લોકો માટે લડાય. બાકી હું તમે એને મૂર્તિ મૂકી દઈશું પછી શું થશે? દરેક વસ્તુની ઘટનાને આપણે આધાર લેવો પડશે, લોકોને મજબૂત કરવા પડશે. આજે ખાલી આપણે ગ્રુપ પૂરતી મીટિંગ છે એટલે આમાં બધી વસ્તુની વાતો થઈ શકે. આપણો નાનો એવો પ્રોગ્રામ છે, કાલ સવારે આવી 500 મીટિંગો કરવી પડશે, ગામે ગામ જાગૃતતા કરવી પડશે, આમાંથી પછી 50 મુક્તા હોય ગામે ગામ જવું પડશે. ત્યારે ગોંડલમાં અલગ ક્રાંતિની મસાલ ઉભી થશે. વિનુભાઈ સિંગાળા આપણું માધ્યમ છે, સાંભળજો. એમનું સપનું હતું કે લોકો એક થાય, સમાજ એક થાય. વિનુભાઈ સિંગાળાના માધ્યમથી આ સમાજને એક કરવાની મુહિમ છે. એમની કદાચ 5 ફૂટની 50 ફૂટની 500 ફૂટની પ્રતિમા બનાવીએ તો આપણા માટે સમાજ માટે ઓછી છે, કેમ કે આટલા વર્ષો પછી તો આપણે જાગ્યા છીએ. આજે 150મી સરદાર જયંતિ છે ત્યારે આપણે વિનુભાઈનું વિચારીએ છીએ કે એના માટે આપણે શું કરવું. અને એ પણ એવો વર્ગ કે જેણે વિનુભાઈ જોયા જ નથી, એવો વર્ગ એની માટે ઝંખે છે કે જેણે વિનુભાઈને નથી જોયા પણ અંદરથી સમાજ માટે કંઈક દેશદાત છે, એક આ ગુજરાત માટે દેશજાત છે, કે ગોંડલ માટે છે, કે ગોંડલના લોકો કંઈક બહાર આવે ને કંઈક ક્રાંતિ થાય. આપણે પહેલા તો વર્ણ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં એવું નથી માનવું કે ભાઈ આપણી વસ્તી છે એટલે આપણે હોવા જોઈએ, પણ આપણી વસ્તી છે ને આપણું પ્રતિનિધિત્વ ન મળે એનો આપણને અફસોસ નથી, પણ જેનું પ્રતિનિધિત્વ છે પટેલ સમાજ દબાય છે એનો આપણને અફસોસ છે. ઘણા બધા એવી ઇન્સ્ટિટ્યુશનને આપણું અસ્તિત્વ છે અને પ્રતિનિધિત્વ બીજા કરે છે, કોઈ વાંધો ન હોય. ત્યારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદને સાઈડમાં મૂકી અને એક મંચ પર આવવું જોઈએ. આજની ખાસ કરીને છેલ્લા 45 થી 50 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર સમગ્ર ગુજરાતનો જે મુદ્દો બન્યો છે ગોંડલ, તો કે આ ગોંડલ એટલું બધું ચર્ચામાં કેમ છે? સ્વાભાવિક છે કે પહેલાના સમયમાં જે પણ શાસનો હતા, એક બે સ્ટેટને એ વખતના જે સ્ટેટો હતા આઝાદી પહેલાના, એક પાટડી અને એક બીજું, બેને વાત કરતા લગભગ ગુજરાતના જે રજવાડા હતા એ બધા મોસ્ટ ઓફલી ક્ષત્રિયોમાં હતા. અને દરેકના લોહીનો ગુણ હોય. કણબીના લોહીનો ગુણ ખેતીનો છે, મહેનતનો છે. ક્ષત્રિયના લોહીનો ગુણ એના જે પણ શાસન આપે છે એની પ્રજાનું રક્ષણ કરવાનું છે. બ્રાહ્મણોનો હોય તો એનો લોહીનો ગુણ છે કર્મકાંડ કરવાનો, વિધિ કરવાની. દરેકના લોહીના ગુણ હોય છે અને લોહીના ગુણ ક્યારેક વધતાય નથી, મીટતાય નથી, પણ એમાં ફેરફાર થતા હોય છે. સમયાંતરે ગોંડલમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી. પહેલા તો જે વિનુભાઈ અને જયરાજ વાળી છે ને આખી સ્ટોરી અલગ છે. વિનુભાઈ વાળી જે ઘટના ઘટી છે એ આખી વિક્રમસિંહ રાણાને લગતી છે. જે ગોંડલમાંથી કેટલા જગ્યાના ગામ ગોંડલમાં આવતા હોય અથવા ગોંડલની આજુબાજુ, ગોંડલમાં જે જગ્યા હતી રાજવાડીથી આખો મુદ્દો ઉભો થાય છે. અને ત્યાં એ વખતના ભાજપના પ્રમુખ હતા, એના નામનો દસ્તાવેજ હતો. ત્યાર પછી કબજો ખાલી વિક્રમસિંહ રાણાનો હતો. અને એ મેટરમાં જે સ્વામી હતા એમને તે બદનામ કરવા એવા એમ કે પ્રકારે ગોંડલ છોડીને વયા ગયા. એમનું સપનું હતું કે કોઈ પણ પ્રકારે રાજવાડી થઈ મને પરત મળે. અને અહીંયા જે ગોંડલ વાળા મિત્રો છે જાણતા છે કે નાના મોટા ઘણા બધા ઝઘડાઓ થયા. એમાંથી લડતા વિનુભાઈ નામના એક વ્યક્તિ ઉત્પન્ન થયા અને એમણે એમના મનમાં એવો સંકલ્પ લીધો કે કોઈ પણ ભોગે આ વાડીને આપણે પાછી લેવી છે અને વાડી એને પરત પણ લીધી. વાડીમાં જ રહેતા વાડીમાં એને પરત લીધી, વાડી પરત મળી. સ્વામીને પણ ખૂબ આનંદ થયો. સ્વાભાવિક છે કે જ્યારે એવા વ્યક્તિઓનો સમૂહ હોય કે જેની દાદાગીરી એ વખતે ચાલતી હોય, વિક્રમસિંહ રાણાની સેના ચાલતી હતી, મને નામ શક્તિ સેનાની સામે આખો બંધ પુકારીને આખી જગ્યાથી પરત લીધી અને એમણે પણ એક સેનાના નામથી ત્યાં આખો વર્ગ ઉભો થયો. અને વિનુભાઈ સાથે ઘણા બધા વ્યક્તિ હતા, માત્ર પાટીદાર સમાજની જ વ્યક્તિ હતી એવું નહોતું, ઘણા બધા હતા. જે માજી યુદ્ધ કલ્યાણમાં નિખિલભાઈની સાથે બધા જ સમાજના લોકો છે. આ ઘટના પછી વિક્રમસિંહની જે મર્ડર થાય છે અને એનો બદલો લેવા માટે વિનુભાઈ સિંગાળાનું ખૂન કરવામાં આવે છે. આ જે ઘટના ઊભી થાય છે એના પછી કન્યા શાળામાં એક ડાયરો હોય છે.
જે ડાયરામાં દરેક લોકોને આમંત્રણ હોય છે, પણ ડાયરામાં એવું છે પટેલ સમાજની જગ્યામાં આ ડાયરો છે અને ડાયરાની અંદર બીજા લોકો ન આવે એવી લોકોની માંગણી હોય છે. વિનુભાઈ સાહેબ ટીમની જેમ આપણે કેમ બધે વિરોધ નોંધાવતા, વિરોધમાં જે આગેવાનો હોય નજરે ઓછા ચડ્યા હોય ને ક્યારેક કોઈ બીજા ચડી જાય, જેમ અમિત શાહમાં મહાદેવ ચડી ગયા. તો એવી જ રીતે નિલેશભાઈ રૈયાણીનું ઘર્ષણ થયું એ વખતે ડાયરામાં, અને બીજે જ દિવસે એમનું ફોન થયું. જે આપણે મિલન છે ગોંડલ વાછરા, એ ગામના નિલેશભાઈ રૈયાણી છે. તો આખી 3-4 ત્યાં ગેંગો, એકા વિક્રમસિંહ રાણાવાળો, અનિરુદ્ધસિંહ રીબડા, જયરાજસિંહ અને વિનોભાઈ, આ રીતની આખી ગોંડલની ગેંગો જ હતી. હવે આમાં ઘણીવાર કેવું હોય છે કે ગેંગોની ઉત્પત્તિ બે કામ. તો ગોંડલમાં હવે જે સ્થિતિ છે તેને લઈને પાટીદારો જાગૃત થઈ ગયા છે. પાટીદારો અવાજ ઉઠાવી રહ્યા છે. જિગીશા પટેલે અત્યારે જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ જાણે મોરચો માંડ્યો છે. તેઓ એક પછી એક અનેક મુદ્દાઓ પર લડી રહ્યા છે અને ગોંડલની સીટ જે છે તે પાટીદારોનો હક છે તેવો હુંકાર પણ ભરી રહ્યા છે. ફરી એકવાર જ્યારે સુરતમાં આટલી મોટી માત્રામાં પાટીદાર સમાજના લોકો મળ્યા, ત્રણેય પાટીદાર આગેવાનોએ હુંકાર ભર્યો, ત્યારે આ ત્રણેય પાટીદાર આગેવાનોએ ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની જે બાંહેધરી આપી, ત્યારે શું ગોંડલમાં સ્થિતિ સુધરી જશે? તમારું શું માનવું છે ત્રણેય પાટીદાર આગેવાનો વિશે? તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.